હે ગાઈસ, વેલકમ બેક. રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો એક નવો વિડીયો છે. હું આવ્યો છું ગુજરાતથી તમિલનાડુ એક મેરેજ ફંક્શનમાં અટેન્ડ કરવા આવ્યો છું. સાઉથ ઇન્ડિયન મેરેજ કેવા હોય છે આજે હું તમને વિડીયોમાં તમને બતાવવાનો છું. એની પહેલાં મારી ટ્રેન જર્ની કેવી હતી એ રિકેપ કરીને તમને બતાવું છું. તમે એની મજા લ્યો. અને આપણી ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કરજો વિડીયો જોયા પછી. આ વચ્ચે જ ઊભો રહી ગયો. માત્ર 50 રૂપિયા સવારમાં 3 ઇડલી ને વડા, માત્ર ખાલી 50 રૂપિયા.
ચાંદલો કર ઉનમાં કઈ વેલકમ બેક રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અત્યારે હું પહોંચી ગયો છું લગનમાં. અત્યારે હું છું સાઉથ ઇન્ડિયન તમિલનાડુમાં. તો એકદમ દેશી લુકમાં હું આવી ગયો છું. તો આજે એક મેરેજ અટેન્ડ કરવાના છે અને અમારા રિલેટિવમાં જ છે. તો તમને સાઉથ ઇન્ડિયન લગ્ન કેવા હોય છે અને શું રિવાજ હોય છે એ તમને બધું બતાવવાનો છું. અને સ્પેશિયલ જમવાનું શું હોય છે એ પણ બધું તમને બતાવીશ. ચાલો તો આપણે ફટાફટ એમ તો રાતે 4 વાગે જ અમે પહોંચી ગયા હતા. નાની એવું ગામ છે સુંદર એવું. તો ચાલો તમને ગામ દેખાડીશ અને પ્લસ તમને અહીંયા લગ્ન કઈ રીતે થાય છે એ પણ તમને બતાવવાનો છે. ચાલો ફટાફટ આપણો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો અમારી અહીંયા લગ્ન હોય ને એટલે એકદમ ખુશીનો માહોલ હોય છે. જો આવી રીતે મોટા મોટા બેનર લગાવવામાં આવે છે, પોસ્ટર તમે જોઈ શકો છો. તો આ છે અમારા વરરાજા ને આ છે અમારા શરદભાઈ. જો આગળ મારા મામા છે ત્રણેય. તો એમની છોકરીના લગ્ન છે એટલે કે આ છે મારી ભાણી. તો ચાલો તો જો આવી રીતે મસ્ત મોટું મોટું પોસ્ટર લગાવ્યું છે ભાઈ. જો હવે અહીંયાથી થઈ જાય છે એન્ટ્રી ગેટ શરૂ. તમે જોઈ શકો છો. આ બીજું એક પોસ્ટર છે અહીંયા. તો સવારના 6 વાગે લગ્ન થઈ ગયા છે. તો તમને આગળ ઘણી બધી ક્લિપો તમને બતાવીશ. અને જો બીજો એક તમને નજારો દેખાડું. બળદગાડું આવી ગયું છે. જો તો એકદમ દેશી ગામ છે અને ડેકોરેશન બહુ સરસ કર્યું છે. તો અહીંયાથી આપણે એન્ટર થવાનું છે. હવે તો લાસ્ટમાં છે લગ્નનું મંડપ. તો ચાલો આપણે ત્યાં જવાનું છે. નોર્મલી તમે અહીંયા મકાન તમે જોવા જાઓ ને તો પહેલાં હું 10 વર્ષ પહેલાં જ્યારે નાનો હતો ને એટલે કે 10-15 વર્ષ પહેલાં આ ટાઈપના મકાન હતા બધે. આ જે નીણ આવતી ને ચોખાની એ શું કહેવાય મને નથી ખબર. એના ઉપરથી આવું ઘર બનાવવાનું ઉપરનું સ્ટ્રક્ચર આવું હતું. અત્યારે તો બધાએ તમે જોઈ શકો ને તો પથ્થરવાળા મકાન થઈ ગયા છે. એટલે અમુક જ છે. એટલે મારું ગામ તમને જ્યારે એક્સપ્લોર કરાવીશ ને અહીંયા તો બધાય એકદમ પથ્થરના ઘર થઈ ગયા છે. અને અત્યારે નોર્મલી અત્યારે ઘણી જગ્યાએ આવા નાના મકાન જોવા મળે છે. અહીંયા પણ હજી લોકો રહે છે. જો આની અંદર ઠંડક પણ એટલી હોય છે.
છે ને બધું. મિત્રો લગ્નનો જે મંડપ છે એની બાજુમાં કિચન છે એટલે કે રસોડું છે. તો અહીંયા ભાઈ જે છે પૂરી બનાવે છે. તો પૂરી બનાવવાનું કામ ચાલુ છે અને પ્લસ બીજું ઘણું બધું બની ગયું છે. એટલે કે સાઉથ ઇન્ડિયન આપણે ગુજરાતમાં હોય તો કે ગુજરાતી થાળી હોય જમવામાં, તો અમારે અહીંયા સાઉથ ઇન્ડિયન થાળી હોય. એટલે હમણાં થોડી વારમાં જમવાનું શરૂ થશે એટલે તમને બતાવીશ કે એમાં શું શું હશે. જો તો આ અહીંયા ઘણું મોટું કિચન બનાવ્યું છે. તો આલી બાજુ તમે જોઈ શકો છો. તો અહીંયા ઇડલી બને છે જો, ને આલી બાજુ તમે જોશો ને તો અહીંયા વડા ચાલુ છે ને પેલી બાજુ પૂરી. ઓનર આ તમે જોઈ રહ્યા છો, આ જ છે મેન રસોઈયા. ચાલો એમની સાથે આપણે બે ઘડી વાત કરીએ. આમનું નામ છે પનીરભાઈ. તો જો શું શું છે આપણે આઈટમ પૂછી લઈ શું શું બનાવે. એની કે ના સાપાડ ઇડલી, પૂરી, પોંગલ, કેસરી, સાંભાર, ચટણી. એવું તો આટલું બધું છે જમવામાં. તમે જોજો પછી એક એક આઈટમ તમને ટેસ્ટ કરીને બતાવવાનું છું. ઓલમોસ્ટ તો ટેસ્ટી જ બનાવ્યું હશે. તો આપણે જરૂર ચાખશું અને તમને બતાવીશ કે થાળી આખી કેવી હોય છે. તો પનીરભાઈ આપણને એમને કેસરી બનાવ્યું છે. એટલે કે આ એક જાતનો શીરો છે રવાનો. હું તમને ટેસ્ટ કરીને બતાવું છું. એકદમ લાજવાબ ટેસ્ટ છે અને એકદમ સરસ છે. એમાં તૂટી ફૂટીને ઘણું બધું ડ્રાયફ્રૂટ નાખેલું છે. એકદમ ચકાસ કામ છે ભાઈ. તો હું તો આ જ ખાવાનો છું. મજા આવવાની છે. આના સિવાયની ઘણી બધી આઈટમો છે. નમૂના લાગે. ચાલો બસ